તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો? મજામાં જઈશું તમે બધા? તો આજના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો અગાસી ઉપર કબૂતર ખુલ્લા હતા અને પછી આપણે સીધા અગાસી ઉપર આવી ગયા, કેમ કે આપણે આજે કબૂતરને નાસ્તો કરાવી અને પછી ઉપર આવી ગયા ને પછી પાણી આપણે કબૂતરને નાખ્યું અને જો બધા કબૂતર પાણી પીતા હતા અને બધા કબૂતર હવે હાજા થઈ ગયા છે અને હમણાં આપણે કબૂતર ઉડાડતા નથી, કેમ કે બાજ આવે છે, તમને બધાને ખબર છે. આની પહેલાંનો તમે બ્લોગ જોયો હશે. અને પછી આપણું એક કબૂતર છે ને પગમાં દોરો હતો, પછી દોરા આપણે કાઢ્યા અને પછી માંડવી નીચે લઈ આવતા અને માંડવી ખવડાવવાની હતી આપણે. એટલે પછી માંડવી ખોલીને હું બધા કબૂતરને માંડવી ખવડાવવા બેસી ગયો અને જો બધા કબૂતર કેમ હાથમાં આવે છે ખાવા. અને આપણું એક થોડુંક વાયરસવાળું કબૂતર છે અને બીમાર છે થોડુંક, અને આપણું બહુ જૂનું કબૂતર છે એટલે હું કોઈને દેતો નથી. અને આની કાંઈ ઈલાજની દવા હોય તો કોમેન્ટમાં લખજો. અને બાકી તો આપણે બહુ આશા છે નહીં કે આ કબૂતર હાજુ થાય. જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે સાચવવાનું છે એને અને હાથે જ ખવડાવું જવું એને. અને કાંઈ ઈલાજ હોય એનું તો કોમેન્ટમાં જણાવજો. અને જો આમ તો કેમ કરે છે એટલે આપણે મરવા દેતા નથી, એ થોડુંક વાયરસમાં આવી ગયું છે અને ખવડાવી પીવડાવી લે છે. બાકી બધા કબૂતર હાજર છે. એના બાજુવાળાના કબૂતર અહીંયા આવી જાય છે, એના 4-5 કબૂતર છે અહીંયા જ આવી જાય છે અને અહીંયા જ ખાતા પીતા હોય છે. આ પઠ્ઠું એનું છે. અને આ કબૂતરનું શું કરું તમે કહેજો મને, કેમ કે ખાવા પીવાનું અહીંયા રહેવાનું નહીં એવું કામકાજ છે એનું. અને ઓલું એક કબૂતર છે થોડી ડોકીવાળું એનું જ છે ને નર આપણો છે, માદી એની છે. અને પછી બધા કબૂતરને આપણે ખવડાવી પીવડાવી લીધું. અને આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ મિની બ્લોગ માટે એક લાઈક ને એક કોમેન્ટ. બાય બાય.